I have been writing. Dash. He has been writing. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. A. નીચેના વાક્યો વાંચો. 1. I am writing. હું લખી રહ્યો છું. I have been writing. હું લખતો રહ્યો છું. 2. He is writing. તે લખી રહ્યો છે. He has been writing. તે લખતો રહ્યો છે. ઉપર આપેલા વાક્યો ચાલુ વર્તમાનકાળમાં છે. જ્યારે મુદ્દાની રજૂઆત પ્રત્યક્ષ કરવામાં આવે છે ત્યારે ક્રિયા ચાલુ છે એમ વાક્ય પરથી સમજાય છે. તે આપણે શીખી ગયા છીએ. બીજા નંબરના વાક્યોમાં મુદ્દાની રજૂઆત પ્રત્યક્ષ કરવામાં આવે છે ત્યારે ક્રિયા ચાલુ છે એ તો દર્શાવાયું જ છે, પણ એ ક્રિયા ઘણા સમય પહેલા ચાલુ થઈ છે એવા અર્થનો ધ્વનિ નીકળે છે. લખતો રહ્યો છું એવી રચના ગુજરાતીમાં થતી નથી એ ખરું, પરંતુ ઘણા સમયથી શરૂ થયેલી ક્રિયાનો અર્થ સ્પષ્ટ કરવા માટે આ પ્રકારે ભાષાંતર કર્યું છે. આ કલાને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં વાક્યરચના કરો ત્યારે કર્તા સાથે હેવ કે હસ સહાયકારક ક્રિયાપદ પછી બી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ, બિન મૂકી મૂળ ક્રિયાપદનું ઇન પ્રત્યયવાળું રૂપ વાપરવું પડે છે. બી. ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં નકારવાચક વાક્ય બનાવવા માટે હેવ બીન કે હસ બીન વચ્ચે નોટ શબ્દ મૂકવો. ઉદાહરણા 1. I have not been writing. અથવા I haven't been writing. 2. He has not been writing. અથવા he hasn't been writing. C. આ કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ કે હસ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકી દેવું. ઉદાહરણા 1. Have you been writing? 2. Has he been writing? ક્રિયાપદથી શરૂ થતા આવા પ્રશ્નાર્થ વાક્યનો ઉત્તર યેસનો પ્રકારના વાક્યમાં આપવો પડે છે. આ ઉત્તરો પૂર્ણ કે સંક્ષિપ્ત હોઈ શકે એ આપણે જાણીએ છીએ. ઉદાહરણા 1. Have they been writing? Yes, they have. સંક્ષિપ્ત ઉત્તર Yes, they have been writing. પૂર્ણ ઉત્તર No, they haven't. સંક્ષિપ્ત ઉત્તર No, they haven't been writing. પૂર્ણ ઉત્તર 2. Has Kedar been writing? Yes, he has. સંક્ષિપ્ત ઉત્તર Yes, he has been writing. પૂર્ણ ઉત્તર No, he hasn't. સંક્ષિપ્ત ઉત્તર No, he hasn't been writing. પૂર્ણ ઉત્તર D. ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં WH ક્વેશ્ચન્સ અને ઉત્તરો નીચે પ્રમાણે થાય છે. 1. What has Mansingh been doing since morning? માનસિંહ સવારથી શું કરી રહ્યો છે? He has been writing sentences since morning. તે સવારથી વાક્યો લખી રહ્યો છે. 2. Since when have these children been playing hockey? આ છોકરાઓ ક્યારથી હોકી રમી રહ્યા છે? They have been playing hockey since 5 o'clock. તેઓ 5 વાગ્યાથી હોકી રમી રહ્યા છે. WH questions ના ઉત્તરોમાં yes no કેલ નહીં. આવા પ્રશ્નોના ઉત્તરોમાં કંઈક માહિતી આપવી પડે છે એ ધ્યાનમાં રાખો. E. નીચે ચાલુ પૂર્ણ વર્તમાનકાળના કેટલાક અંગ્રેજી
ગુજરાતી વાક્યો સાથે સાથે આપ્યા છે. અંગ્રેજી વાક્યો મોટેથી વાંચો. 1. The gardener has been watering the plants for 2 hours. માળી 2 કલાકથી છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. 2. You have been wasting your time in doing these things since Thursday. તું આ વસ્તુઓ કરવા માટે ગુરુવારથી તારો સમય વેડફી રહ્યો છે. 3. Ramesh has been suffering from malaria since June. રમેશ જૂનથી મલેરિયાથી પીડાઈ રહ્યો છે. 4. We have been living in this village for 10 years. અમે 10 વર્ષથી આ ગામમાં રહીએ છીએ. 5. The people have been facing very heavy rain for 4 days. લોકો 4 દિવસથી ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. 6. Professor Satnam Singh has been teaching philosophy in this college for 8 years. પ્રોફેસર સતનામ સિંહ આ કોલેજમાં 8 વર્ષથી તત્વજ્ઞાન શીખવી રહ્યા છે. 7. Who has been threatening you with dire consequences? તને ભયંકર પરિણામની ધમકી કોણ આપી રહ્યું છે? 8. The leader has been seriously considering the new proposals since Saturday. નેતા તે નવી દરખાસ્ત પર શનિવારથી ગંભીર વિચાર કરી રહ્યા છે. 9. You have been neglecting their request for a week. તમે તેમને વિનંતી પ્રત્યે 1 અઠવાડિયાથી ઉપેક્ષા કરી રહ્યા છો. 10. Why have they been refusing to pay their bills since Monday? તેઓ સોમવારથી તેમના બિલ ચૂકવવાની ના કેમ પાડી રહ્યા છે? 11. The shopkeeper has been deceiving his customers for the whole month. દુકાનદાર તેના ગ્રાહકોને 1 મહિનાથી છેતરી રહ્યો છે. 12. The baby has been crying for its milk for 1 hour. બાળક તેના દૂધ માટે 1 કલાકથી રડી રહ્યું છે. F. આ પ્રકરણમાં આવેલા કેટલાક નવા ક્રિયાપદોના વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો અહીં અર્થ સાથે આપ્યા છે. તેનો અભ્યાસ કરો. Water. પાણી પાવું. Watered. પાણી પાયું. Watered. પાણી પાયેલું. Play. Ramavam. Played. Ramya. Played. Ramelu. Waste. વેડફવું. Wasted. વેડફ્યું. Wasted. વેડફેલું. Suffer. પીડાવું. ભોગવવું. Suffered. પીડાયું. Suffered. પીડાયેલું. Face. સામનો કરવો. Faced. સામનો કર્યો. Faced. સામનો કરેલું. Teach. શીખવવું. Taught. શીખવ્યું. Taught. શીખવેલું. Threaten. ધમકી આપવી. Threatened. ધમકી આપવી. Threatened. ધમકી આપેલી. Neglect. ઉપેક્ષા કરવી. Neglected. ઉપેક્ષા કરી. Neglected. ઉપેક્ષા કરેલી. Refuse. ના પાડવી. Refused. ના પાડી. Refused. ના પાડેલી. Deceive. છેતરવું. Deceived. છેતર્યું. Deceived. છેતરાયેલું. Cry. Radavam. Cried. રડ્યું. Cried. રડેલું. Dance. નાચવું. Danced. નાચ્યું. Danced. નાચેલું. Help. મદદ કરવી. Helped. મદદ કરી. Helped. મદદ કરેલી. Travel. પ્રવાસ કરવો. Traveled. પ્રવાસ કર્યો.
traveled, પ્રવાસ કરેલું, clean, સાફ કરવું, cleaned, સાફ કર્યું, cleaned, સાફ કરેલું, ask, પૂછવું, asked, પૂછ્યું, asked, પૂછેલું, bark, bhasivam, barked, bhasyu, barked, bhaselu, try, પ્રયત્ન કરવો, tried, પ્રયત્ન કર્યો, tried, પ્રયત્ન કરેલું, drive, ચલાવવું, હાંકવું, drove, હાંક્યું, driven, હાકેલું, ચલાવેલું,